રામ રામ બધા મિત્રોને. તો જો અત્યારમાં અમે જઈ રહ્યા છીએ દશામાની મૂર્તિ લેવાની. તમે જુઓ વરસાદ પણ આવ્યો હતો તો અમે તો જાવીશું ધીરે ધીરે, નહીં દીદી? હા, જો પહેલા આપણે દશામાની મૂર્તિ લેવા નથી જતા, આપણે જોવા જ આવી છે. આપણે દશામાના વ્રત ક્યાં રહેવી છે? અમે રહેતા નથી પણ તો જો જોવા જ આવી છીએ ને, એટલે કેટલું ગળદી છે કેટલું નહીં ગળદી હોય એ બધું આપણે જોઈશું. અને જો ધરાહરમાં જવાનું છે એટલે આપણે સવારે નીકળી ગયા છીએ. અત્યારે સવારમાં શું અને ધરાહરમાં આપણે બકાલું ને એવું થોડુંક લેવાનું હતું ને, તો અત્યારે રસ્તામાં આપણે નીકળી ગયા છીએ. ને જો આગળનો નજારો કાંઈક આવી રીતે છે ને, અત્યારે બધા દશામાનો આગલે દિવસે આપણે જાવી જ છીએ અત્યારે. અને આ બાજુ જો તમે એક નંબર છે ઘડીક જો આ બાજુ, અને આ બાજુનો પણ એક બાજુ નજારો આવે ને, દુકાનો પણ થઈ ગઈ છે એક નંબર. અને જો પુલ પણ વયો ગયો અને હવે જો આપણે આગળ નીકળી ગયા છીએ જો આ બાજુ. અને જો આ ભગીરથમાં આપણે આવી ગયા, નહીં? હા હા, આપણે આવી ગયા છીએ. અને જો હનુમાન દાદાનું મંદિર છે ને, હવે આપણે ધરાહારમાં પહોંચી જશું. અને જો થોડાક જ સેટા છે ને, આજે દુકાન આપણે થોડાક સેટા છે ને તો એટલું ટ્રાફિક આપણને જોવા મળે છે કે. અને હવે જો આપણે પોગવા જઈએ છીએ ને, આ બાજુનો તમે એકવાર નજારો જોઈ લો. તો કેટલી બધી દશામાની મૂર્તિ છે ને, હાર ને એવું બધું વેચાય છે. અને હજી તો આપણે આખી માર્કેટમાં રખડવાનું છે એટલે તમને બધું દેખાડશું દશામાની મૂર્તિ ને એવું બધું. અને જો હું તો પણ જોવા જ છું નખરો કેટલી મૂર્તિ છે ને, અલગ અલગ કલર. એટલું બધું ટ્રાફિક છે ને આ બાજુ એટલું ટ્રાફિક છે એની વાત જ પૂછો માં, એટલું બધું ટ્રાફિક છે. અને આપણે પેલા ગાડી છે ને એક ઠેકાણે મૂકી આવીએ ને પછી જો આ બાજુ દશામાની મૂર્તિ રહી. અને આપણે એક ઠેકાણે ગાડી મૂકીને પછી જો આ બાજુ જો કેળા ને એવું બધું વેચાય છે. અને આ બાજુ કટલેરી વેચાય છે. અને જો અહીંયા છે ને દશામાની મૂર્તિ છે. જો અને અમે પાર્કિંગ કરીને પછી આપણે જવું છે, નહીં દીદી? હા હા, જો ચલો. જો આ બાજુનો ટ્રાફિક પણ આટલી બાજુનો પાર્કિંગ જ એટલું છે ને, એની વાત જવા દે કે હું કઈ સાંજનો સમય છે ને એટલે ટ્રાફિક એટલું છે ને. જો અત્યારે દશામાની આપણે મૂર્તિ જોવા માટે આવી ગયા છીએ. આપણે થોડું દેખાય છે. અને જો આવું બધું વેચવાનું અત્યારે શરૂ છે. આ બાજુ કેળાના દર્જન વેચવાનું શરૂ છે. અને આ બાજુ બધું વેચાય જ છે. અને અત્યારે વરસાદ થોડોક આવ્યો હતો ને તો એ બધું પલળી ગયું છે. જો અહીંયા ફૂલ વેચાય છે. હાલો તમને બધી મૂર્તિ બતાવું છું. આ બધી દશામાની મૂર્તિ છે, આથી મોટી પણ છે. અને આ બાજુ જો આવી એક લાઇટ વાળી મૂર્તિ છે ને, આ બાજુનો તમે જો કેટલી બધી અલગ અલગ ભાવ મૂર્તિ જેવી છે ને, આપણને ખબર ન પડે. અને અંદરની મૂર્તિ તો એટલી મોટી છે ને, પણ ટ્રાફિક એટલું હતું એટલે આપણે બાર થી અંદરથી કેવી ગોઠવેલી છે એક નંબર. અલગ અલગ આપણને કામ મગજે કામ ન કરે એવી મૂર્તિ હતી. આ રે જો આ રે દીદી જોવા ગઈ છે ને, હું જોવા ગઈ હતી. અને જો બારે પણ આવડી મોટી મૂર્તિ એક મૂકી દીધી છે ને. અત્યારે જો એક નહીં આવી તો કેટલી બધી મૂર્તિ છે ને વેચાય છે. જો ટ્રાફિક પણ એટલું છે કેમ કે મૂર્તિ તો બધાય લેતા હોય. અહીંયા જો સાંઢળિયું પણ વેચાય છે. તમે જો દશામાની મૂર્તિ અત્યારે બધા લોકો જોઈ રહ્યા છે. અને આપણે પણ આરે જોવા લાગી ગયા છીએ. આપણે કઈ લેવાની ન હોય પણ આ તો હું વિડીયો ઉતરી જાય ને આપણે જોવાય પણ જાય. જો અલગ અલગ આપણે અલગ અલગ બધીથી ફોટા કલર અલગ અલગ કલર ને મૂર્તિ પણ છે. ફોટા પણ પાડવાના છે. મોટી પણ મૂર્તિ કેવડી છે, નહીં દીદી? કેટલી બધી મોટી છે ને, માથે પણ એટલી મૂર્તિઓ છે. અલગ અલગ પ્રકારની બધી મૂર્તિ છે. જોવા દશામાની અને હાર ને એવું બધું પણ વેચાય છે. ને મારા માસી તો બધી ચાલીને ઊભા રહી ગયા. ને હવે આપણે જવાનું છે બકાલું લેવા. એટલે આપણે બકાલામાં માર્કેટમાં પહોંચી ગયા છીએ. ડુંગળી બટેકા ને એવું બધું વેચાવાનું પણ શરૂ થઈ ગયું છે. અને જો કાકડી ને એવું બધું છે ને, જો દીદીને પણ આપણે કેવીને તો એને ખારા થાય છે, ખારી થઈ જાય. અને જો આગળ દીદી જાય છે, પાછળ હું જાઉં છું. એક નંબર નજારો. હા, જો લીંબુ બીંબુ બધું અત્યારે વેચાવાનું શરૂ થઈ ગયું છે. ને આપણે લઈ લીધા છે કેટલું બધું વસ્તુ. અને બકાલી પણ સસ્તું થઈ ગયું છે. અને બારે પણ નીકળી ગયા છે ને. હવે જો ટ્રાફિક પણ તમે જોઈ લીજો એકવાર. હા, જો હજી તો ધરાહરની આ બાજુનો નજારો છે ને, તમે જો હજુ બધી દુકાનો ખુલી છે. આપણે અડધે તો ગયા નથી ફૂલ ને. જો એટલે આ બાજુ પણ સાંઢળી વેચવાનું શરૂ જ છે અત્યારે. અને કેળા દર્જનનું છે. અને કેટલું બધું ટ્રાફિક ભેગું થઈ ગયું છે. એની વાત જ ક્યાં યાદ દીદી? પેટ્રોલ પંપે આવી ગયા છે. આપણે ગયા હતા પહેલાને તાવ આવી ગયો હતો તો એની માટે જો આપણે દવા લેવા ગયા હતા. અને દવા લીધી થોડુંક બકાલું. અને જો આ નવી દુકાન એક બની છે ને, જો ને જો હે ને અમે લેવા જ આવી છીએ. જો કપડા જઈશું લેવા જાય છે ને. આપણે કેળાનું પણ દર્જન લઈ લીધું છે. પહેલાને સબ્જી કામ છે એટલે દવા લઈ લીધી. મમ્મીની નવી દુકાન બની છે ને તો કપડાની બધું લેવા જાય છે. જો જોવા જાય જ છે પણ કેવું આજે જ ઉદ્ઘાટન હતું ને. જો આ બાજુ
નવા ગામમાં આગળ અમે છીએ. જો આગળ ને આવું બધું ટ્રાફિક. આપણે પેટ્રોલ પંપ આગળ ગાડી ઊભી રાખી